ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ચા ના હબળકા લેતી જાય છે. આજે સન્ડે એટલે આજે લેટ. ગુડ મોર્નિંગ પપ્પા, મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ મહાદેવ. સન્ડેનું શેડ્યુલ છે ને અમારે લેટ જ હોય. સન્ડે ચાલુ જ અમારો મોડો થાય. તો કે બહુ મોસ્ટ ઓફ બધાને લેટ જ ચાલુ થતો હોય. આ ધંધામાં જેને રજા હોય એને થાય, બાકી નોકરિયાત હોય એને તો ફાઇનલ જ. અરે એવું નથી કાંઈ. અમુક ઇન્ડસ્ટ્રીવાળા હોય બરાબર ધંધા કરતા હોય તો એને ન હોય. આપણે નથી અહીંયા ઘણાને સોમવારે, ઘણાને બુધવારે. પાવર કાપો એટલે જવું. હા ને હા કેવલ આજે ખબર છે શું છે? શું? આજે ફાધર્સ ડે છે. હા 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 આજે ફાધર્સ ડે છે. પપ્પા હેપી ફાધર્સ ડે. થેન્ક યુ. હા, અને તમારા બધા એટલે તમારા ને બધા ફાધરો છે ને બધાને અમારા આખા ફેમિલી તરફથી હેપી ફાધર્સ ડે. એટલે મમ્મીનો ડે પર દિવસ આવે તો પપ્પાનો આવે જ ને. આવે જ ને, પેલા આવવો જોઈએ. તો પછી પપ્પા તમે નાના હતા ત્યાં આવું ફાધર્સ ડે ને એવું આવતું? કોઈ ડે નહોતા. ધોકા ડે? ધોકા ડે તો ડેઈલી હોય. આ તો માસ્તરના ને બાપાના. હા બાપાએ માર્યું નથી કોઈ દી ખાવા. હાવ નહીં કોઈ દી નહીં. તો તમને તોડી નાખ્યા? મારવામાં બે હતા, એક અસુરદા ને એક બેબી હતા. અસુરદા ઓછા, બેબી હવે ખોલાઈ ગયો યાજીવા. તો તમે અમને તો ટીચી નાખ્યા. તમને ક્યાં માર્યા? હે હા. પપ્પા એની મમ્મી મારી. ના બે માયરા ભાઈ, મને ને માનસીને બેયને હોજાડી દેતા. મમ્મી તો હાવડી આ તો જેવો તોફાની શું કરે? મમ્મી તો હાવેણીથી મારતા હો. આ પણ બે ભાઈ બહેન તોફાની, આ તો બહુ જ તોફાની હતો. હા. હર સ્કૂલમાંથી મારે એને ફરિયાદ આવે, રાવ આવે તો પછી શું કરું? આપણે નાના હતા ને ત્યારે આપણને માર પડતા કેવું. હમ. આપણે ગમે તેમ મારી દેતા. હા. અત્યારના છોકરાઓને મારીએ તો કેવા નો આપણા ચાલે. દાદી દાદી અરે હતા પણ આપણે શું પપ્પાને લોકો અહીંયા આવી જતા એટલે બાન દાદા હતા ને અહીંયા હારે પપ્પા ને મમ્મી એકલા હતા ને પાછળ કામ વધારે હોય. હા, એટલે થાય ને એટલે છોકરા છોકરા આવતા એટલે છોકરા ઉપર ખાર ઉતારતા. અત્યારે તો હું બાન દાદા ભેગા હોય ને તેમ કહી દે કે તમારે જે કરવું એ કરજો, છોકરા ઉપર હાથ ઉપાડતા નહીં. એટલે અત્યારે છોકરાને જોઈતું મળી ગયું, બીજું કઈ નથી. આપણે માર ખાઈ ખાઈને મોટા થયા. અત્યારે એમ જીવ એમ કે ને કે આ વસ્તુ જોઈએ એટલે સવારે કીધું ને તો બપોર હાજર થઈ જાય. એટલે ત્યાંથી વધારે ચડી ગયા બધે, બીજું કઈ નથી. અમને તો મારતા તું વાત જવા દો, એવા ધોકાવી નાખતા. મને કોઈ દિવસ સટાસટી. મને પપ્પાએ કોઈ દિવસ નથી માર્યો. આવડી તો પપ્પાએ કોઈ દિવસ હાથ નથી ઉપાડ્યો. અમને તો કોઈ, અમારે તો કહેવા જેવું જ નથી. અમે બે એવા ઇક્વલ માર્યા છે અમને મમ્મી તો. બેયને બહુ જાડી નાખી એવો માર દે. કાંઈ વાંધો નહીં, બીજું માસી આવે તો ત્યારે એમ જ કે કા, આ હા. કેવી મારતી અમને. હા. માસી. થઈ ગયો, શીખી દીધું. બેયને આખું વરસ એમ કે મમ્મી પપ્પા મારે ને એક દી ફાધર થી મધર ડે તે દિવસે કે મમ્મી પપ્પા આ તો નવીન નો કહેવાય. ના ભાઈ, એ તો ભલે ને ઓમ ઈ તો કહેતા હોય, બાકી હા. આ તો કહેવાનું છે. બાકી જો કે મમ્મી ને પપ્પાના બધા દિવસ સરખા જ હોય એવું કઈ ન હોય. આ તો એક ઓલો સ્પેશિયલ ડે કે ભાઈ આ ડે તમારો એમ. હા, આ ડે તમારો એમ. હા, એમ અંગ્રેજો ટાઈમમાં હેલો આવે. ચાલો પપ્પા, હેપી ફાધર્સ ડે. થેન્ક યુ. બપોરે થોડીક વાર હોઈ ગયા હતા, થોડું ઘણું કામ હતું એ બધું પતાવી દીધું. અને આજે ફાધર્સ ડે છે ને તો પપ્પાને સરપ્રાઈઝ આપી છે. પપ્પાનું ટી શર્ટ ને એવું બધું લેવા જવું છે. એટલે બિંદુને કીધું હાલ રેડી થઈ જાય. એટલે બિંદુએ મને કીધું કે હાલો રેડી થઈ જાઓ, આપણે જાય એમ. હે જવું છે ને? હાલો ઝુડિયોમાં જઈ લેતા આવી પછી બતાવી પપ્પાનું રિએક્શન. જો અમારે એટલો મસ્ત વરસાદ છે અહીંયા, વાતાવરણ એટલું મસ્તનું છે ને, મજા આવી જવી છે નહીં કેવું? એકદમ ઠંડુ થઈ ગયું. એકદમ ઠંડુ થઈ ગયું. આવા વાતાવરણમાં ફરવાની બહુ મજા આવે. એટલી ગરમી હતી ને એટલું ઠંડુ. હા, થાયકા તા ગરમીથી, હવે ઠંડુ થઈ જાય તો જો આખું આમ જો એટલું મસ્ત વાતાવરણ છે ને. જો અમે ઝુડિયોમાં આવી ગયા છીએ ને પપ્પા માટે ખરીદી ચાલુ કરી દીધી છે કેવલે. 3 ટી શર્ટ લીધા.
આ બે લીધા ને એક આ. નાઇટ ડ્રેસ જેવું પહેરવા સારું. અને બીજા છે ને કેપરીને એવું વિચારીએ છીએ. બ્લેક ને કા હમ હજી એક કેપરી જેવો ચડો ગોતો પપ્પા. આ વખતે પહેલા કરતાં કલેક્શન સારું આવ્યું ને કેવું? હા મસ્તીનું. મેં તને કીધું ઓલો બીચ વેર વાળો ઓલો શર્ટ મને બહુ ગમે છે, ચેરી વાળો. જો ત્યાં સામે છે ને ઓલો ચેરી વાળો શર્ટ એ કેવલને ગમે છે પપ્પા માટે, પણ એ મને થોડોક ઓછો ગમ્યો. એ છે ને બીચ જેવી વેબ આવે કેવું એ પહેરીએ ને તો. ભલે ના આવે. આપણે પપ્પાને લઈ જઈશું ગોવા. પપ્પાને દમણ લઈ જવું હોય તો કે તો ત્યાં પપ્પાને પહેરાવશું ત્યાં અહીંયા દરિયો નાવા જેવો નથી ને, નકર તો અહીંયા લઈ જાય. તો ગોવા લઈ જાય. એવડા કેવડા. જાય ગોવા કેવું ના હે ને? માંડવી જઈશું. શિવરાજપુર. હા. ચાલો તો પપ્પા માટે થોડી ઘણી હજી ગમે એટલું લઈ લઈએ, પછી અહીંયા નહીં તો પછી બીજું કેવલ કે બીજી જગ્યાએ જઈશું, અહીંયા જેટલું ગમે એટલું લઈએ. આ ચડો ઓના જેવો છે મારી પાસે છે. સેમ છે આ. હા સેમ. એ તો બહુ આ નો લેવાય. આ સેમ છે. આ બહુ ગરમી છે. ડેનિમ વાળો લે ઊભી. આ ધીમું કરી દે તો. ધીમું કરો ને ટીવી. વાતાવરણ બહુ મસ્ત છે પપ્પા બહાર. મજા આવે હોય નહીં? એકદમ જોરદાર પપ્પા. લોંગ ડ્રાઈવ કરો. મમ્મી જાવું છે? ક્યાં હે મમ્મી ક્યાં હે? ભાઈ જો પપ્પા આજે તમારા માટે ગિફ્ટ હેપી ફાધર્સ ડે ગિફ્ટ. જો આખું ખોલીને જો. આખું ખોલી. પાછળ પ્રિન્ટ જો. જલ્દી હજી એક નથી, બહુ બધા છે. તો બિંદુ ખારી થઈ ગઈ આજ તો પપ્પા ઉપર. પણ એવું નહીં, પપ્પા એને એક ને એક ટી-શર્ટ પહેરે તો? નાઇટ ડ્રેસમાં. નાઇટ ડ્રેસમાં એક ને એક હા એ ઓલું ગ્રીન કલરનું એક ને એક ટી-શર્ટ પહેરે. છે, કેટલાય છે તોય. હા હમણાં એ જોડી લીધી હો, બ્લેક ટી શર્ટ ને જો અંદર ઓલો ચડ્ડો ઈ છે. હા વાહ આ મસ્ત છે ને? સરસ છે. આ મસ્ત છે. છે ને? કોલર વાળું તમને ગમે ને એવું, એટલે તમે ફરિયાદ ન કરો, પાછું દી આવો કે આ નથી ગમતું. તને કોણે કીધું તો કોલર વાળું લાવવાનું? હા દોઢ કોણે કર્યો તો એમ. તો બોલે જ નહીં ઠીક હા. હા હજી છે અંદર. પછી અંદર છે. જોઈએ જ. હા બોલો બ્લેક કલરનો હોય ને એની ચીરો મૂકી હે ને મજા જ આવે. આની ઉપર સરસ હા, લાગે black. એની બ્લેક. આ છે ઓલું બ્લેક છે. બસ પૂરું હવે પૂરું. કોથરી ખાલી થઈ. એમ નહીં, એટલે કોથળી તો આવું એની. બ્લેક લેવું તો બીજું પણ મેં કીધું પેલા પહેરી જોવે ને હા, પછી. કમ્ફર્ટેબલ લાગે ને તો પછી લેવાય. બીજું લઈ. નહીં કેવું? આ પછી નો પહેરું તો શું હા. કરું? એક વખત. કેવું લાગ્યું? સરસ થેન્ક યુ. ગમ્યું ને? તો વાંધો નહીં. હારા છે. બધી ગઈ. અને ઓલું કાળામાં જો હજી તમને ઓલું રાઉન્ડ નેક હે એમાં કોલર લેવું હોય તો એ થઈ જશે. હતા કોલરી હતા. હતા એટલે જ ને, એટલે જ કહું કે થઈ જશે. ઈ તમારે લેવું હોય તો આપણે એ કાલે એક્સચેન્જ કરાવી આવશું. ઓકે પપ્પા મમ્મી છે ને પપ્પા મમ્મી લઈને આપણે લોંગ ડ્રાઈવ પર હા જાઓ વરસાદ ચાલુ. ના પપ્પા હા, ઈ- આપણે પૂછે છે કે બહાર વાતાવરણ કેવું છે મસ્ત નું પપ્પા લઈ જવા વાતાવરણ જેવું છે. લોંગ ડ્રાઈવ પર જાઓ. હા. મસ્ત નું હોય ના હારું જ છે. નથી ગયો? વરસાદમાં કેવી મજા આવે નહીં તો? કહું? અમે તો જાય જાઓ આનો પાડે. હા સારું હાલો આપી દીધું છે પપ્પાને ફાઇનલી બધું લઈ આવ્યા અને ગિફ્ટ આપી દીધું. અને મેડમનું થોડુંક કહેતા હતા કે સેલ ક્યાંક ચાલુ થઈ હોય ત્યાંથી અમે મારા માટે નહીં તમારા અરે માટે. હા એટલે ઈ જ તારા માટે તો કાંઈ નહીં. આજે તો બિંદુએ બોલો ગજબ કરી નાખ્યો. એણે ના પાડી. મેં કીધું જાવું તો એને કીધું કે સેકન્ડ ફ્લોર ઉપર જાવું જ નથી. ના પણ લેવું નતું હું ખોટું જવાનું. સાચી વાત.
કેટલા કપડાં લીધા હમણાં એટલે અમને રીતની હું તમારા માટે સેન્ડોની ઉકેલી દીધી ના મારે નથી સેન્ડો લેવાના છે બધા જમવા બેસી ગયા છે અને આજે તો પાછા એસીમાં બેઠા છે બહુ ગરમી છે ઓમ પવન હે પણ અત્યારે બફારો થઈ ગયો પાછો અને બફારો થયો એટલે ડૂચા કાઢ નાખે વરસાદ આવશે એવું લાગે છે રાતે હરખો કરી વરસાદ આવશે કે હજી જમીનમાં પાણી ન ઉતરે ને ત્યાં સુધી ઠંડક નહીં થાય પછી હમ. મસ્ત ઠંડુ થઈ જશે. વધારે વરસાદ થોડીક પડે. વાર સળસળ ઠંડુ જો થઈ ગયું. ઈદળા બનાવ્યા છે ઈદળા આજે તો વરસાદ આવતો એટલી વાર. ભાવે ને ઓમ ભાવે જ ને, હે ભાવે જ ને. આમ સામે જોઈને કે ને હરખું ભાવે જ ને એમ. હા તને આમથી રોટલા ઠવાકાઈ રહીએ બધી ભાવે. તારી જેમ બધી. હે શું મારી શું જેમ. મારી જેમ વાહ હા હા હારું લે નામ દઈ દઈએ તો નામ જ દીધી. તો અને એક તો આજે અમારા એસી માંથી છે ને પાણી પડવા માંડ્યું જો એ કઈ ખાતું ફિટિંગ નથી. હા પાણી પડવાનું ચાલુ થઈ ગયું છે નીચે અત્યારે તો કટકો રાખ્યો છે હવે કાલે બોલાવશું કોઈ નવરા નથી લે અત્યારે સીઝન હાલે તો હાલો બધા ઈદડા ખાવા. હાલો બધા ઈદળા ખાવા ઈદળા ખાવા ચાલો બધાય. મસ્ત અને સ્પોન્જી સ્પોન્જી બનાવી. હમ તો જો બસ હું ગયો તો બાર આટા પાટા મારીને આવી ગયો અને બિંદુ રહીને એ જો આ પપ્પાને કાલથી છે ને એક્સરસાઇઝ ચાલુ કરવી છે વોકિંગ તો ચાલુ કરી દીધું છે પપ્પાએ હવે એક્સરસાઇઝ ચાલુ કરવાની એટલે બિંદુ અત્યારે શીખડાવતી હતી અને એ જો અહીંયા બેઠી બેઠી ઓમ માટે ક્વેશ્ચન પેપર કાઢે Yes. કેટલુંક નીકળ્યું કે આખું નીકળી ગયું થોડી છે. બાકી છે હજી કાંઈ વાંધો નહીં હાલો પતાવો હાલો પપ્પા હવે સૂઈ જવાનું કાલે સવારથી એક્સરસાઇઝ ચાલુ હમ. ઓકે બિંદુને એક જગ્યાએથી રેફરન્સ મળ્યો હોય કપડાનો ને એનો તો જોવા માટે કાલ સુરત જવાના હું જાતો હતો મને કે હાલો મારે આવું મેં કીધું હાલો બેસી જાવ ભેગા બીજું શું હોય કા બસ તો જો આજના વ્લોગમાં આટલું જ હતું જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બરાબર મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ